તો રામ રામ ડાયરાને સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા મિત્રો? મજામાં? પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. મિત્રો કાલ સાંજે આપણે ભાઈ વકીલું આપ્યું હતું, અડધામાં આપ્યું હતું. બાકી કાલ થોડી ક્લિપ ઉતારી હતી, તમે જોઈ નાખો. બાકી ચાલો માલ ભાઈ ખોલવાનો તો આપણે જઈ તબેલામાં ને તમે જોઈ નાખો ક્લિપ. હાલો જોઈ નાખો. હાલો તો મિત્રો તમે પાછલા વ્લોગમાં જોયા હોય તમારું વિડીયો અહીંયા છે ને આથી અમુક કરતા હતા ઢાઢાને ફેરવતા હતા. તો આપણે મિત્રો જો આથી હાલવાનું ચાલુ કરી દીધું ને જો આવું હાલે પાછું. આ રાજુડો જોવા આવે હે કેવું હાલે શું છે જોઈ. અને આજના મિત્રો આપણે પૂરો બેલો આવી તો આવું હાલે છે. બાકી જો મિત્રો ઓલી એરમાં હે ને વિખેડિયા નથી આવેલા ને જો અહીંયા થોડું વહેલું પડે છે જોઈ લો. આ બધામાં કમ્પ્લીટ હાલે. ઓલી એરમાં થોડું વહેલું પડે છે. જો વિખેડિયા ના આવેલો ને તો એવું હાલે. બાકી જો રાજુડે ધ્યાન રાખે કઈ હાર પડે કઈ હાર નથી પડતું. કાલ અહીંથી એટલું આવેલું હતું અને વળી પાછું આજે અટાણે એટલામાં હાકી નાખવું હે તો જો મારા બાપ હાકે હે જો એ ભાઈ હે મેં એક ફેર લગાડ્યું હતું પણ એ પાછું લગાડે છે કારણ કે ભાઈ આપણું હાલે ત્રાહા બંધ કામ બરોબર. એટલે જો ચાલો આગળ. તો મિત્રો આપણે છે ને ખાતીમાંથી ઉપતા આપણે ક્લિપો લેતા હતા, સિનેમેટિક લેતા હતા પણ મારા વાઈફે જો હાર પાડ નાખી. એનું કારણ આપણે આડા આવી ગયા હતા પછી આપણે સિનેમેટિક આવી રીતના આપણે ઉતારતો ને આપણું ધ્યાન હતું મોબાઈલમાં. મારા બાપને આડો આવતો હું એટલે હાર પડી ધ્યાન ના આવ્યું. બાકી એવું હાલો આગળ ભાઈ ના રહ્યો. બાકી મિત્રો જો એક ટ્રેક્ટર વખીડામાં અહીંયા હાલે, એક વાં હાલે અને એક વાં હાલે. ઉડે તો જા હમણાં તો ભાઈ વરસાદની બીકના કારણે ભાઈ વખીડામાં બાકા જગી બોલો અને એક વાં હાલે. જો આ ચારે કામ તમે જુઓ ને તો આ બધા આમ ચારે કામ નજર મળી એટલે તમને ટ્રેક્ટર દેખાય. ટ્રેક્ટર વખીડા હાલે એવી બાકા જગી બોલો. તો મિત્રો જો આપણે લોઢિયામાં તો બેસી ગયા છે. અહીંયા મસ્ત ઓલવાનું પણ છે ને બાકી જા આવી રીતના આપણે જોતા જાય નહીં કે હાર પડે કે નથી પડતી. બાકી અહીંયા ભાઈ બેસવાની ભાઈ વારે કે હું તો અહીંયા જ બેસું. બેસવાની મજા વાત જ પૂછો. બાકી જઈ ગયો કેવું હાલે એ કમેન્ટ કરી નાખો. હાલો આની કામ થોડું વહેલું હોય એટલે બહુ નથી હાલતું. બાકી જજો ખડ કેવું થઈ ગયા. બાકી જો ચંપલા હે ને એની રીતે ધોઈડા આવે છે. કોઈ કોમેન્ટમાં એમ નહીં લખે છે દોરી બાંધ એકલા હોય આવે છો. હાલો બન્યા રહ્યો. બાકી મિત્રો જો ઓલી સાઈડ મારે વળી આ કોમેન્ટ અને આપણે આવી ગયા છે તો હવે આપણે મસ્ત મજાનો નાસ્તો કરવો હોય ને પેલા તમને એક જો મસ્તીની વસ્તુ દેખાડ દઉં. અહીંયા આપણે તમને ખબર હોય માટલી રાખતા હતા. માટલીનો ભોહણીઓ બોલી ગયો હોય જોઈ લ્યો. આ ભાઈ લાદી બાદી બધું અહીંયા રાખેલ હતું બધું ભોહણીઓ બોલી ગયો હોય. તો અહીંયા ભાઈ આ પાયો ખૂચ્યો ને એક સાઈડ નમી ગયું નહીં મુનીમાં પાછળ પડ્યું ને આખી ભરલ હતી ને ભોહણીઓ બોલી ગયો. બાકી એક ઠાકનું હાજું છે અને એક નળ હતો એ મેં કાઢી લીધો. હાજુ અહીં નળ હતો, અહીં નળ હતો દેખાય અહીંથી મેં કાઢી લીધો. બોલવાળો હતો મેં કાઢી લીધો. એક ઢાંકણું ને નળ બે હાજરની બાકી એક કાઠું બાકી બીજું કંઈ નથી હાજવાનું એવું હે. હાલો આગળ બને. બાકી મિત્રો જો ફાફાને હાલી ગયું હોય ને જો વાદળ છે મરી વાતાવરણ થઈ ગયું હોય. બાકી મિત્રો હવે આજનો બ્લોગ એ પૂરો કરી દેવો હોય તો આજના બ્લોગ માટે બસ એટલું જ. મળીએ કાલ બીજા ને ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી રામે રામ ડાયરાને જય શ્રી રામ જય દ્વારકાધીશ. એની પહેલાં તમે મિત્રો ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. બ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખો, ના ગમ્યો તો લાઈક કરો ને સાયરી ભાઈ કાલથી રેગ્યુલર થાય આજના ઉતાર. કારણ કે ભાઈ ટ્રેક્ટરમાં આપણે ઊભા હતા ને પછી અહીંયા જો ઉતારવા જઈએ ને
ટ્રેક્ટર નો અવાજ ના આવે એમ હતું એટલે એના હેઠથી ઉતરી કાલથી ભાઈ કન્ટિન્યુ થઈ જાય. બાકી ચાલો જય શ્રી રામ, જય જય કરીશ.